નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાનોલી પોલીસે લક્ષ્મી પૂજા અને ધાર્મિક વિધિના નામે લાખોની ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો. 2 આરોપીની ધરપકડ. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ માટે 108 સજ્જ. ભરૂચ જિલ્લાના 34 જેટલા 108 એમ્બ્યુલન્સના કુલ 140 કર્મચારીઓ ખડે પગે હાજર. અંગદાન જાગૃતિ માટે ભરૂચમાં પતંગ ઉત્સવ. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરાયું. પાણીટા પાટાથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારે જતા રેતીના વાહનો બંધ કરવા માંગ. જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા નગર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરાયા, જેમાં 79 પતંગબાજોએ ભાગ લીધો. અંકલેશ્વરમાં ગૌમાંસ કટિંગ મામલે પોલીસની મોટી કાર્યવાહી. 130 કિલો ગૌમાંસ સાથે 3 શખ્સો ઝડપાયા. 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ. 4 આરોપીની ધરપકડ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી. સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડતી ઉધના પોલીસ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનની હદમાં માતા લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના બહાને આર્થિક સંકટ દૂર કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ બનાવની વિગત એવી છે કે કરજદારે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પારડી ઇન્દ્રેશ ગામના શખ્સો અને બાલાસિનોના એક ગુરુજીએ લક્ષ્મી પૂજાના નામે તેમને વિશ્વાસમાં લઈ પૈસા ભરેલી પેટી બતાવી આર્થિક તકલીફો દૂર કરવાનું કહી કુલ રૂપિયા 27,48,500 પડાવી લીધા હતા. આ બાબતે પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈએ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અઘોરી પ્રથા અને કાળો જાદુ અટકાવવાના બાબતના નવા અધિનિયમ 2024 હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે. પોલીસે તપાસ દરમિયાન પારડી ઇન્દ્રેશ ગામના સન્મુખભાઈ બુદાભાઈ વસાવા અને પ્રતીકભાઈ સન્મુખભાઈ વસાવાને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ લોકોને લાલચ આપી પોતાના ગામે બોલાવતા હતા અને વિધિના નામે છેતરપિંડી આચરતા હતા. આ ગુનામાં બાલાસિનોના સુથારભાઈ ઉર્ફે બાપુ નામના અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાની સૂચના મુજબ પાનોલી પોલીસે આ સફળ કામગીરી કરી અંધશ્રદ્ધાના નામે ઠગાઈ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જે પૂજારી છે તેના દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પાસેથી તેમણે લોકોની ભગવાનમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી અને કેટલાક એના જો એ પૂજા કરશે, એ વિધિ કરશે અને આ કરશે તો એનો સંકટ દૂર થઈ શકે તેવી ખાતરી આપી અને એ પ્રકારની એક લાલચ અને લોભામણી લાલચ આપી અને ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો કરી લગભગ 27,48,500 જેટલા રૂપિયા મેળવ્યા હતા, છેતરપિંડી કરી હતી. જે અન્વયે સરકારે અને પોલીસ દ્વારા આ બાબતે ધ્યાનમાં આવતા ગુનો દાખલ કરેલ છે, જેમાં BNSની કલમ 318(4), 3(5) તથા ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતના અધિનિયમ 2024 હેઠળની કલમ 3(2) મુજબનો ગુનો રજીસ્ટર કર્યો છે. આ પૈકી 2 આરોપી જે છે સન્મુખ બુદાભાઈ વસાવા જે પારડી ગામના છે અને પ્રતીક સન્મુખભાઈ વસાવા
કે જે પણ પારડી ગામના છે તેમને અટક કરી અને પોલીસે કડક કાર્યવાહી કરી છે. અને અન્ય આરોપી જે છે એ સુથારભાઈ રહે બાલાસિનોર મહીસાગર એને પણ પકડવા માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે અને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. સર, બંને જે આરોપીઓ છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? એ બાબતે તપાસ હજી ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ આગળ એ બાબતે હજી તપાસ ચાલુ છે. જે ફરિયાદી છે તેમનો અભ્યાસક્રમ કેટલો છે? ફરિયાદી તેમનો અભ્યાસ કેટલો છે? ફરિયાદી જે છે એ એક્ઝેક્ટ એનો અભ્યાસનું બાબતે તો હજી અમને માહિતી મળી નથી, પરંતુ એ બાબતે પણ આગળની તપાસમાં અમે માહિતી મેળવશું. અને રિમાન્ડની કોઈ તજવીજ હાથ ધરી હોય? હા, એ બાબતેની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ સંપૂર્ણપણે સજ્જ બની છે. પતંગોત્સવ દરમિયાન વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાના 34 જેટલા 108 એમ્બ્યુલન્સના કુલ 140 કર્મચારીઓ ખડે પગે હાજર રહેશે. ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઓળખાતી ઉત્તરાયણ દર વર્ષે આનંદ, ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. ઉત્તરાયણનો તહેવાર 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા 4 થી 5 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ 2 દિવસ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. છત ઉપર મોટી ભીડ, માર્ગ ઉપર વધતો ટ્રાફિક અને પતંગ ઉડાડવાની દોડધામને કારણે અકસ્માતો અને ઈજાના કેસોમાં વધારો થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પાછલા વર્ષોના ડેટા મુજબ 14 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યભરમાં આશરે 35.42% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 29.20%નો વધારો નોંધાઈ શકે છે. સામાન્ય દિવસોમાં જ્યારે સરેરાશ 4,424 કોલ્સ નોંધાય છે, ત્યારે 14 જાન્યુઆરી આશરે 5,991 કોલ્સ અને 15 જાન્યુઆરી આશરે 5,716 કોલ્સ નોંધાવાની શક્યતા છે. જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં અહીં 108 એમ્બ્યુલન્સ દ્વારા સરેરાશ 97 કેસ નોંધાય છે, પરંતુ અનુમાન મુજબ 14 જાન્યુઆરી 2026ના રોજ આશરે 100 કેસ એટલે કે 3.09%નો વધારો અને 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 121 કેસ એટલે કે 24.74% જેટલો વધારો થવાની શક્યતા છે અને 15 જાન્યુઆરી 2026ના રોજ આશરે 121 કેસ એટલે કે 24.74% જેટલો વધારો થવાની શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત, ઊંચાઈ પરથી પડી જવાના કેસ, શારીરિક હુમલા તેમજ પતંગની દોરીથી કપાઈ જવાના કેસો વધુ નોંધાતા હોય છે. તેથી આ તહેવારમાં સુરક્ષા અંગે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક અને સલામત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી છે. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આપણે હવે નજીકના 2 દિવસોમાં ઉત્તરાયણ તહેવાર ઉજવવા જઈ રહીએ છીએ અને ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 જેટલી એમ્બ્યુલન્સો ઉત્તરાયણના કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ખડે પગે હાજર છે. જો આપણે પાછલા વર્ષના ડેટાના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો આ વખતે ઉત્તરાયણના દિવસે લગભગ
3 થી 4% જેટલી ઇમરજન્સીસ વધારે નોંધાવાની શક્યતા છે, જ્યારે એની સરખામણીમાં વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 121 જેટલા કેસીસ નોંધાય એવી શક્યતા દેખાઈ રહી છે. અને આની અંદર પણ જો મુખ્યત્વે પ્રકાર વાઇઝ જોઈએ, ઇમરજન્સીના પ્રકાર વાઇઝ, તો પડી જવાના કેસીસ, દોરાથી કપાઈ જવાના કેસીસ અને ધાબા પરથી પડી જવાના કેસીસ મુખ્ય હોય છે. ખાસ ધ્યાન રાખવું કે નાના બાળકો સાથે વડીલોએ સાથે મળીને એક પતંગ ઉડાડવો, ઇલેક્ટ્રિક પોલ કે એ જગ્યાએથી પતંગ ઉડાડવા નહીં. અને 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108 પર ડાયલ કરજો. 108 આપને તરત આપની પાસે આવી રહેશે. થેન્ક યુ. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર, ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 જેટલા અંગોના દાન કરાવ્યા છે. ઉપરાંત 4 બ્રેઇન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન, નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પતંગો પર રક્તદાન, નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ અને જયાબેન મોદી, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી, સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ, પરાગ શેઠ પણ હાજર રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને રક્તદાનના જનજાગૃતિ ક્ષેત્રે કાર્ય કરી રહી છે. સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અત્યાર સુધીમાં 1223 ચક્ષુદાન, 20 દેહદાન અને 4 પરિવારોના થઈને 20 અંગોનું દાન કરી શક્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આશરે 700થી વધુ વિદ્યાર્થીઓ હાજર છે. આ 700થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં પતંગના માધ્યમ દ્વારા પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન કર્યું છે એવા પરિવારોનું આજરોજ સન્માન કરવામાં આવશે કે જેને પરિણામે એ માધ્યમ દ્વારા પણ સમાજમાં જનજાગૃતિ ફેલાય. 6 થી 12 ધોરણના લગભગ 700થી 800 જેટલા છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને સંકલ્પ ફાઉન્ડેશન એ ચક્ષુદાન, દેહદાન જેવા
સામાજિક કાર્યો કરી રહી છે અને જે લોકોએ જેમના ફેમિલીના મિત્રોને ગુમાવ્યા છે, સભ્યોને ગુમાવ્યા છે અને તેમનું જે ચક્ષુદાન દેહદાન કરેલ છે તેવા ફેમિલીને બોલાવીને આજે તેમના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવેલું છે. આજે જે પતંગોત્સવ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં એક મેસેજ પણ સમાજને આપવામાં આવે છે કે આપણે પતંગોત્સવ જ્યારે 14મી તારીખે ખરેખર ઉજવીશું ત્યારે 9થી 10 વાગ્યા પછી ઉજવવાનું શરૂ કરશું અને 5થી 6 વાગ્યા સુધીમાં બંધ કરશું, જેથી આપણે જે પક્ષીઓ છે તેને પણ નુકસાન ન પહોંચાડીએ અને તેમની પણ સારી રીતે આપણે કાળજી રાખી શકીએ. આવા શુભ હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રાર્થના વિદ્યાલય ખાતે આ જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે અને खूब प्रेरणादायक है. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા પાદરથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારે જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી પસાર થતા રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવા બાબતે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીઠા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે. આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે. તેમજ ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું જણાવાયું છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ પાણીઠા ગામમાં કોઈ પણ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતા પંચાયત દ્વારા નટબોલ્ટ વાળા બેરિકેડ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતીકામ પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે. તેમજ જાહેર હિત અને ખેતી પાકના સંરક્ષણ માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અતિ આવશ્યક હોવાનું જણાવાયું છે. અમે કોઈ આમાં ગેરનીતિ કે મનસ્વી સ્વભાવ રાખ્યો નથી. માત્ર ને માત્ર લોકહિત અને ખેડૂતોના હિતો માટે જ અમે આ નિર્ણય લીધો છે અને 11/11/2025 અને 19/12/2025ના જે સામાન્ય સભાના ઠરાવ છે એને અમે પાણીઠા ગ્રામ પંચાયતના તારીખ 24/12/2025ના ગ્રામસભાની અંદર એને બહાલી પણ આપેલ છે. અમારો એરિયો અનુસૂચિત 5 પેસા એક્ટ કાનૂન લાગતો હોય જ્યાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ બારી વ્યક્તિ લીઝ ધારક કોઈ પણ વ્યાપારી પણ કે ઔદ્યોગિક રીતે એનો ઉપયોગ કરી શકે નહીં. પ્રથમ ગ્રામસભાની મંજૂરી જરૂરી છે. તેથી અમે ગ્રામસભાની મંજૂરીના આધારે
આ બેરિકેડ લગાવેલ છે અને આ સદર બાબત નામદાર હાઈકોર્ટમાં પણ એની પિટિશન દાખલ થયેલ હોય અને અમને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટમાં અમને એનો અને અમારા ખેડૂતોને ન્યાય મળશે અને અમને આડકતરી રીતે અને સીધા પણ જે રીતના પણ વિવિધ અધિકારીશ્રીઓ થકી અમને જે પણ સાથ સહકાર મળ્યો છે એ બદલનો આભાર વ્યક્ત કરું છું. બેરિકેડ શાના માટે લગાવ્યા તમે? બેરિકેડ અમારા ગ્રામ પંચાયતના જે ખેડૂતો છે એ ખેડૂતોના ખેતી પાકને બીજા જિલ્લાના અને અન્ય ગામના લીઝ ધારકો ભારે રીતિના ભારે વાહનો પસાર કરીને ખેતી પાકને નુકસાન કરતા હતા, એ અરજી ખેડૂતોની આવેલી એ સંદર્ભમાં અમે બેરિકેડ લગાવેલા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 દેશોના 45 તેમજ ગુજરાત સહિત ભારતના 34 મળી કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દેશ વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફુગ્ગા ઉડાડી જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ, કલેક્ટર એસ.કે. મોદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. 13 જેટલા દેશોમાંથી લગભગ 23 જેટલા પ્રતિનિધિઓ આવ્યા છે. 3 રાજ્યોના પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના થકી આમ કુલ 34 જેટલા મહાનુભાવો અહીંયા પતંગ ચગાવવાના માણામાં આવી રહ્યા ત્યારે એ તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. ગુજરાત સરકાર દ્વારા 1989થી અમદાવાદ ખાતે સાબરમતીના રિવરફ્રન્ટની અંદર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન દર વર્ષે થઈ રહ્યું છે. અમદાવાદનું સાબરમતી હોય, સુરતનો તાપી કિનારો હોય, ધોરડોનો રણ વિસ્તાર હોય કે શહેરો હોય, તમામ ગામડા હોય, દરેક જગ્યાએ આ પતંગ મહોત્સવનો ઉત્સવ જ્યારે મનાવી રહ્યા છે ત્યારે હું તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું, તમામને અભિનંદન આપું છું. मैं इधर पतंग उड़ाने के लिए आया हूँ. गुजरात टूरिज्म जो है वो हमें अहमदाबाद से इधर लेके आया है. तो मुझे बड़ा अच्छा लगता है पतंग उड़ाना. तो पतंग है कि हमें खुशी प्रदान करती है. बच्चे मैदान में आए, पतंग उड़ाएं, फ्री विटामिन डी मिल रहा है आपको. विटामिन डी की वजह से आपकी हड्डियां मजबूत होंगी, आप कभी थकान महसूस नहीं करोगे. पतंग हमें बताती है कि आपसे प्यार से रहो. डिफरेंट कंट्रीज है इधर आए हुए हैं, तो हमें आपस में मिलजुल के रहना चाहिए. हमें एमुनेशन पे पैसा नहीं खर्च करना चाहिए. इट सेज देयर इज नो बाउंड्री फॉर काइट. हमने क्रिएट की है बाउंड्रीज. अगर हम वही पैसा बाउंड्री के बाद किसी हेल्थ के ऊपर लगाएं तो हमें सारे सेहतमंद हो सकते हैं. तो पतंग वो चीज है बच्चों की आंखों की रोशनी बढ़ाती है. क्यों? इट इज एक्सरसाइज. लिड्स आर मूविंग अप डाउन लेफ्ट राइट. तो हमें कंसंट्रेशन ऑफ माइंड देती है. बच्चे पढ़ाई में ज्यादा मन लगा के पढ़ सकते हैं, नंबर ज्यादा ले सकते हैं. अगर सारे बच्चे मैदान में आए, पतंग उड़ाएं, तो सारा का सारा हिंदुस्तान नंबर 1 बन जाएगा वर्ल्ड से. मोस्टली 21 कंट्रीज से 45 लोग आए हैं, अलग अलग कंट्रीज से. हमारे इंडिया से भी 35 लोग आए हैं. टोटल 70-80 लोग यहाँ पे पार्टिसिपेट करने आए हैं. नॉर्मली हम अपने गुजरात में उत्तरायण में छोटी पतंग उड़ाते हैं, बट यहाँ पे ये बहुत बड़ी बड़ी पतंगे उड़ा रहे हैं. बहुत यूनिक शेप में है, अपने फ्लैग्स के शेप में है.
तो ये बहुत अलग एक्सपीरियंस है। यहाँ पे हमें बहुत सारे फॉरेनर्स से मिलने का चांस मिल रहा है, इंटरैक्ट करने का चांस मिल रहा है। तो ये जो गुजरात गवर्नमेंट ने काइट फ्लाइंग फेस्टिवल अरेंज किया है, वो एक बहुत ही अच्छा इवेंट अरेंज किया है। यहाँ पे हम सबसे मिल सकते हैं, बात कर सकते हैं, उनके बारे में जान सकते हैं, उनकी काइट फ्लाइंग स्किल्स। Hello, my name is Dash. I'm from New Zealand. This is my team member. Hi, I'm Evie. We are so honored to be here today. It is so beautiful. The nature around us is just exquisite. The people here are incredible. Yeah, so here we're flying our kites. We're just next to this river reservoir. We have the butterfly field somewhere around here, we've been told. It's such a beautiful place. The Statue of the Unity is just around the corner. It is such an incredible workmanship of people. You can really feel the community and the connection and the joy here. It is very special. Yes. There are so many things here in Gujarat. We're really happy to be here on the kite field, and we can't wait to go and see more. We're going to go and see the Statue of Unity later. Oh yes, absolutely fantastic. What a wonderful Prime Minister you have here. We can really tell that he cares about his people and he is one of the community and he supports the arts and the beauty. It's amazing. I represent the team from Belarus. This is my fifth time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. It is not only a kite festival but also a testament to the rich cultural heritage of the state of Gujarat. I love you, India. I love you, Gujarat tourism. Bharat Mata ki India with my heart. ચાલો પતંગ સુરક્ષિત રીતે ઉડાડીએ. આ ઉત્તરાયણ સુરક્ષાને ઢીલ નહીં આપતા. ઉત્તરાયણમાં સલામત રહેવા માટેની 3 સલાહ. ટ્રાન્સમિશન ટાવર અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહો. વીજળીના તારમાં ફસાયેલી પતંગ લેવાની કોશિશ ના કરો. વિદેશી દોરા વીજળીના સારા સંવાહક હોવાથી તેનાથી કરંટ લાગવાનો ખતરો રહે છે. ફક્ત સ્વદેશી દોરો વાપરો. તહેવારોનો આનંદ સુરક્ષિત રહીને ઉઠાવો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગૌમાંસ કટિંગના મામલે મહત્વની કાર્યવાહી હાથ ધરી 130 કિલો ગૌમાંસ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી દુધિયાપીર દરગાહ સામેના એક મકાનમાંથી ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ અકસ્માતમાં લબરમુછિયા સહિત 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી જ અંદાજે 130 કિલો ગૌમાંસ ઉપરાંત કટિંગ માટે વપરાતા હથિયારો જપ્ત કર્યા છે. સાથે જ રિક્ષા, મોપેડ, વજન કાંટો સહિત કુલ અંદાજે ₹85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આસિફ ઇકબાલ ઉર્ફે મીન અને રસીદ કાદર મલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા અન્ય 3 ઇસમો અંગે પણ પૂછપરછ ચાલુ છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે 1,550 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન ધરાવતા આ કૌભાંડમાં પોલીસે 4 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રોકડ, સોનું, ચાંદી અને હીરા સહિત કુલ ₹2.60 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 21 મે 2025ના રોજ ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ એક્ટિવા ચાલકને રોકવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ્સ, કિટ્સ, સિમ કાર્ડ્સ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. ઊંડી તપાસ કરતા જણાવાયું હતું કે આ ગેંગ નિર્દોષ નાગરિકોને લાલચ આપી તેમના નામે કરંટ એકાઉન્ટ ખોલાવતી હતી અને તે એકાઉન્ટ્સનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. નાણાંનું USDTમાં રૂપાંતર આરોપીઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં મંગાવતા હતા. ત્યારબાદ આ નાણાં રોકડ ઉપાડી આંગળીયા પેઢી મારફતે ફેરવવામાં આવતા અને છેવટે તેને USDTમાં કન્વર્ટ કરી આંતરરાષ્ટ્રીય ગેંગને મોકલી આપવામાં આવતા હતા. અત્યાર સુધીની તપાસમાં અંદાજે 164 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા રહેઠાણ અડાજણ પાટિયા સુરત, અમિતભાઈ જગદીશભાઈ ચોકસી રહેઠાણ સંગ્રામપુરા સુરત, ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા રહેઠાણ ડભોલી સુરત, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા રહેઠાણ કતારગામ સુરતનો સમાવેશ થાય છે. અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે. અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે. અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે, એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે. જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા. એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે, અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં એક કિરાત જાદવાણી કરીને પણ છે. કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા, જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને, કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું, બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી, API લિંક પણ જનરેટ કરવી અને એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા. જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા, એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે. બેંકના 8 કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું. આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે, જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતા ધારક જાણે છે. એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે. એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા. જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કર્યા છે. આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલાથી પણ USDT ટ્રાન્સફર કરેલા છે, જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા. એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા, જેઓની પણ અમે અટક કરેલ છે અને USDTમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો USDTમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ, જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ, અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને USDTમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે.
સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ગતરોજ ટિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા। ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલ ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું, તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ટિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી હતી, તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું। સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈદ્ય તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે। જનનાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, પાલિકાના સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં આવેલા ટિલક મેદાન સર્કલનું નામ બદલીને હવે નવું નામકરણ ભગવાન બિરસા મુંડા સર્કલ કરવામાં આવ્યું હતું। અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા, કુરિવાજોનો વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે, એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે। તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરી આમોદમાં, અને આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત હતા। તો બિરસા મુંડાના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ અને સાચા અર્થમાં આદિવાસીના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે। શિક્ષણથી માંડીને, રોજગારથી માંડીને બધી જ રીતના આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે। તો આ ઉદ્યોગોમાં પણ આપણે સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા યુવાનોને રોજગારી મળે, કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ પ્રકારે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની, ગરીબ સમાજની એ ઉન્નતિ થશે। એ આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત એક ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે, તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે અને આદિવાસી સમાજ પણ પાછળ ના રહે, એટલા માટે મેં આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી। ભારતના મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। આજે 12 જાન્યુઆરી 2026ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંત કાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો, જેને પશ્ચિમના દ્રષ્ટિકોણને હંમેશા માટે બદલી નાખ્યો હતો।
સ્વામી વિવેકાનંદ માત્ર સંન્યાસી નહોતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા. ત્યારથી તેઓની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલા તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંદેશ આપેલો છે કે અત્યંત નિમ્ન કક્ષાના હોય કોઈ પણ હોય એ બધા જ મારા લોહીના સગા છે અને એમને મિશનરી વટાળ પ્રવૃત્તિ સામે પણ એક સંદેશ આપેલો હતો ભારતીયોને કે ભાઈ આપણામાંથી જો એક ઓછો થયો અને બીજા ધર્મમાં ગયો તો એ આપણો શત્રુ થશે. એટલે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે એમને કહ્યું હતું કે અત્યારે એક ભારત માતાની પૂજા ઉપાસના થવી જોઈએ અને એ રીતે ભારતને પુનરુત્થાન તરફ લઈ જવા માટે એમના પ્રેરણાદાયક સંદેશો, એમનું સમગ્ર જીવન યુવાનો માટે અને ભારત માટે એક પ્રેરણાદાયક સંદેશ છે. એમનું જીવન એક સંદેશ જ છે કે જેના કારણે યુવાનો તેમજ સમગ્ર ભારત ફરી એક પુનરુત્થાનના માર્ગે આગળ વધી શકે એવું છે. ભારતીય જનતા યુવા મોરચા એ હંમેશા 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખે છે અને સ્વામીજીના જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સમગ્ર દેશમાં આયોજન કરતું હોય છે. એના જ ભાગરૂપે આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના ભરૂચ શહેર મંડળ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે અને કલેક્ટર ઓફિસની સામે આવેલ સ્વામીજીની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે સૌ આ કાર્યક્રમ થકી અમે ભારતીય જનતા યુવા મોરચા એક જ સંદેશો આપીએ છીએ કે આપણે સૌ સ્વામીજીના જે પણ જીવનચર્યા છે તે પોતાના જીવનમાં ઉતારી અને ભારત દેશને એક વિશ્વગુરુ બનાવવા તરફ આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મનરેગા યોજનાના નામ બદલવા પર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓ, આગેવાનો અને સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હકો અને તેમના સશક્તિકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય, મહિલા કોંગ્રેસ દ્વારા આ પણ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક મહિલાઓ કોંગ્રેસના વિચારોથી પ્રેરિત થઈને પાર્ટીમાં જોડાઈ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ હુસૈના બાનુ, રસીદભાઈ હાફિઝી, પૂર્વ પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. मैं हेमलता चौधरी अखिल भारतीय महिला कांग्रेस की राष्ट्रीय सचिव गुजरात प्रभारी आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવીની આગેવાનીમાં મનરેગા યોજનાનું નામ બદલી ભાજપાના જી રામજી નામ સામે નર્મદા કોંગ્રેસે વિરોધ કરી ધરના પ્રદર્શન ગાંધી ચોક રાજપીપળા ખાતે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તડવીએ જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસના વખતમાં અમલી બનેલી મનરેગા યોજનાનું નામ બદલીને ભાજપ સરકારે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબીજી રામજી યોજનાનું નામ રાખ્યું છે. એ નામનો નર્મદા કોંગ્રેસ સખત વિરોધ કરે છે. મનરેગા નામ બદલીને જી રામજી જે નામ રાખ્યું છે, જે ખરેખર ગાંધીજીનું અપમાન છે, જેને નર્મદા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. મનરેગા કોઈ સંસ્થા નથી પણ એક કાયદો છે.
આ યોજનામાં જ્યારે ફંડ આવે છે ત્યારે રોજગારી આપવાની હોય છે. ભાજપાના 125 દિવસની રોજગારી સામે આ નામ બદલવાના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આજે ગાંધી ચોક ખાતે રાખવામાં આવેલ છે, જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી, પૂર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ઉપપ્રમુખ માલો બારોટ સહિત તાલુકા પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખ, દરેક ફ્રન્ટલના પ્રમુખ, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ હોદ્દેદારો સાથે ધરના પ્રોગ્રામ ગાંધી ચોક રાજપીપળા ખાતે અનશન પર બેઠા છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે મનરેગા જે છે તે મનરેગા નામની જગ્યાએ જી રામજી એટલે જી રામજી નામ કરવામાં આવ્યું છે. જી રામજી મનરેગા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું છે, પણ હવે આ બાજુ બીજેપી સરકારે જી રામજી કર્યું છે. જી રામજી એટલે ભગવાનનું નામજી લાવ્યા છે, પણ મનરેગા એ કોઈ એ નથી, સંસ્થા નથી, એ કાયદો હતો ને આ સંસ્થાની અંદર જી રામજીને લાવ્યા છે, યોજના લાવ્યા છે ને યોજના જે આ કાયદામાં ગમે ત્યારે તમે 100 વ્યક્તિ રોજગાર 100 દિવસ સુધી રોજગાર મળી શકે. આ ને કાયદો એવો હતો એટલા આ યોજના છે. યોજનામાં જ્યારે ફંડ આવે ત્યારે રોજગારી મળી શકે. એના વિરુદ્ધમાં અમે નામ ચેન્જ ગાંધીજીનો ફોટો લઈને ગાંધીજીના માટે બેઠા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી. 100 દિવસની રોજગારી આપી હતી, ભાજપ 125 દિવસની રોજગારી આપી હતી. કોંગ્રેસે 100 દિવસ 125 દિવસમાં આ લોકો કાયદો લાવ્યા છે, એમાં 60 દિવસ આપવાનું નહીં કામ ને બજેટ આધારિત જે એમની જે સંસ્થા છે એમના પ્રમાણે ના કાયદો છે. કાયદામાં બજેટ પડી જાય તો પૈસા કેવી રીતે? પૈસા તો આવ્યા નથી, એટલા માટે કે આ લોકો 25 દિવસ ને 160 દિવસ કરે છે, એ ખોટા છે. બીજી બાજુ એવું કહી રહ્યા છે કે આમાં કૌભાંડો ઓછા થશે. આમાં કૌભાંડો થવા વધારે એમના જ માણસો મંત્રીઓ કૌભાંડ કર્યા છે. હમણાં બધું ખાબરના છોકરાઓના કૌભાંડ કેટલું બધું થયું છે, બંને જણ જેલમાં છે. મનરેગા આટલું બધું, એટલે જે કૌભાંડ ના નીકળે એના માટે પાછું નામ બદલીને એ લોકો ચલવામાં આવે છે. નબીપુર ગામ ખાતે હિન્દુલ વલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાજ ઉર્સના મોકા ઉપર નબીપુર મદરસાએ અલવી ઉલ હુસૈની દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદરસાના તાલીમાર્થી બાળકો દ્વારા નાત શરીફ, બયાનાત અને સવાલો જવાબનો કાર્યક્રમ કરાયો હતો. આ પ્રસંગે આમંત્રિતોની સાથે સંસ્થાના મુદર્રીસો સાથે બહોળા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં ઉત્સાહ વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ અપાયા હતા. આ મોકા ઉપર હાલમાં ગામના 2 બાળકો સેહાબ માસ્તર અને હુસૈન નુનિયાએ આલિમો કાઢીની ડિગ્રી હાંસલ કરી છે. તેમનું સ્ટેજ ઉપર જાહેર સન્માન કરાયું હતું. ઉત્તરાયણ તહેવારને લઈને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ લ્યુપિન વેલર અને રિચર્સ ફાઉન્ડેશન દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે ગળાના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લ્યુપિન વોલન્ટિયર્સ યુનાઇટેડ લ્યુપિન વેલર અને રિચર્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લ્યુપિનના હેડ ચૈતન્યસિંહ રાઠોડ અને તેમની ટીમ તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલતરિયા અને પોલીસ જવાનો સાથે મહાવીર ટર્નિંગ પાસે નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ટ્રાફિક અવેરનેસ માટે પણ વાહન ચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા. એક લોકોમાં જાગૃતિ રહે, સતર્કતા આવે, અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય, ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી, અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં લ્યુપિન ઇન્ડસ્ટ્રીઝ વતી ચેતનસિંહ, અમારા PI ફૂલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને લ્યુપિનના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્રે મહાવીર ટર્નિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર અનુસંદર્ભે તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ જે પતંગ ઉડાડવા દરમિયાન
દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય છે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે. એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય, યાતાયાતના નિયમોનું પાલન થાય, એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને આ ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈઓ શ્રીના પણ અમે આભારી છીએ. એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ ભરૂચ દ્વારા ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સદ વિદ્યા મંડળ સંચાલિત એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ ભરૂચ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે તારીખ 12 થી 15મી જાન્યુઆરી દરમિયાન સ્પોર્ટ્સ ડેઝનું આયોજન કરવામાં આવેલ છે. આયોજન ડાયરેક્ટર જીવરામ એમ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર જાગીન પટેલ તથા કોલેજના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલ છે. ફિઝિકલ ફિટનેસ અને હેલ્થ ઇઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખી વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન, ખોખો, ચેસ, રસ્સાખેંચ, ફૂટબોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે રન ફોર સ્વદેશી જેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એમકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ જે સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું છે. આજે 164મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. એ નિમિત્તે ઘણા બધા પ્રોગ્રામનું પણ આયોજન કરેલું છે. રન ફોર યુનિટી, રન ફોર સ્વદેશી, કે જેથી આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણી આત્મનિર્ભરતા બીજા દેશ ઉપર ઓછી થાય. અને આ વસ્તુને ધ્યાનમાં લઈને ઘણી બધી ઇવેન્ટનું પણ આજે આયોજન કરેલું છે. અને આ 2 થી 3 દિવસમાં અમે ક્રિકેટ, વોલીબોલ, રસ્સાખેંચ, સતોડિયું, બેડમિન્ટન જેવી ઘણી બધી ગેમોનું પણ આયોજન કરેલું છે. અને લગભગ 200થી વધારે સ્ટુડન્ટ્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે. આપણે જોઈ શકીએ છીએ કે બધા કેટલા ઉત્સાહથી પાર્ટિસિપેટ કરેલું છે. છેલ્લા 19 વર્ષથી આહિર સમાજ દ્વારા એપીએલ ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે. આ એપીએલ ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય તથા સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજનો 9મો સમૂહ લગ્નમાં સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ત્રાલસા ગામના આયોજકોએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટુર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામને મુકાબલો થયો હતો. જેમાં નાના સાંજાએ ટોસ જીતીને 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. ત્યારે જેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે સેકન્ડ બેટિંગમાં માત્ર 7 રનમાં જ ઓલ આઉટ થતા નાના સાંજા ગામની ટીમનો વિજય થયો હતો. જેમાં ડીજે ઢોલ નગારાના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો હતો. વિજેતા ટીમને ફાઇનલ ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર અને ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર અને ભરૂચ આહિર સમાજના ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહિર સહિતના આહિર સમાજના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાંથી મળેલી આવકને આવનાર 22 ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત 9મો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે. તેમાં તમામ રકમ અર્પણ કરવામાં આવશે. આવા સુંદર વિચાર આવ્યા છે એમને અને સુંદર આયોજન કર્યું છે. ત્રાલસા ગામમાં પહેલી વખત એવું બન્યું છે કે અમે કમિટી તરીકે ગોપાલકની કમિટી હોય
કે ક્રિકેટની કમિટી કોઈ બહુ સમય આપ્યો નથી, પણ તો પણ એમણે સુંદર ભોજનનું આયોજન કર્યું છે. ખૂબ જ સુંદર આયોજન કરેલું. એમણે ક્રિકેટ ટુર્નામેન્ટ બી સુંદર બનાવી છે. એમણે જમાયરા બી બહુ સારી રીતે છે. દરેક ટીમને અને નિર્વિવાદ ટુર્નામેન્ટ પૂરી કરી છે. એ બદલ તારસા ગામના તમામને હું હૃદયપૂર્વક આભાર માનીશ અને ખૂબ ખૂબ અભિનંદન આપીશ છું. આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમત-ગમતમાં પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકો રમત-ગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત સ્કૂલના આચાર્ય તથા વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટાંગણને રમત-ગમત માટે ખુલ્લું મૂક્યું હતું. રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ધમના તાલ સાથે મસાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમત ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. રમત ઉત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા. શાળામાં લીંબુ ચમચી, કોથળા દોડ, 100 મીટર દોડ, ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યે જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાયર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, રીલે રેસ, કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડી.કે. સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના ઉત્સાહમાં વધારો કરાવ્યો હતો. જાડેશ્વરની સબરી વિદ્યાપીઠ ખાતે પરમ પૂજ્ય શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના બતાવેલા આધ્યાત્મિક માર્ગને આદર્શ ગણાવી સમાજને જીવંત ગુરુ તત્વ વિશે સંપૂર્ણ જ્ઞાન ગુરુકથાના માધ્યમથી રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં જીવંત સદગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો જીવતો માર્ગ માનવામાં આવે છે. સદગુરુના માધ્યમથી જ કેવી રીતે આત્મ સાક્ષરતા થઈ શકે તેના સરળ દ્રષ્ટાંતોથી ગુરુ કથાના વક્તા શ્રી મોહિતભાઈ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગુરુકથામાં મોટી સંખ્યામાં સાધકોએ લાભ લીધો હતો. ભરૂચ શહેર અને જાડેશ્વરની જનતાએ ગુરુ તત્વ અંગે પોતાની આધ્યાત્મિકતા જાગૃત કઈ રીતે કરી શકાય તે માટે ગુરુકથામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુકથાના સમાપનના અંતે જીવંત સદગુરુ અને ઈશ્વર સુધી પહોંચવાનો જીવતો માર્ગ અપનાવી સમર્પણ પરિવાર સાથે જોડાયા હતા. महात्मा बुद्ध के पास जो भी शिष्य दीक्षा लेने के लिए आता, जो भी नया सन्यासी बनता था ना, उसको महात्मा बुद्ध कहते थे कि उस श्रावक के पास जा. अब सन्यासियों को प्रश्न होता था कि हम सन्यासी, हमने घर बार सब छोड़ दिया है, हम सन्यासी हैं और तथागत हमको उस श्रावक के पास भेजते और मेरे को क्या करना है वो होंगे. अब भी क्या करना है उसका कोई प्लान नहीं है. ये चीज मैंने कल भी बताई थी, आज फिर से चाहते ही नहीं थे कि मेरी पूजा की जाए. कभी गुरु ने ये इच्छा नहीं की. गुरु ने केवल एक ही इच्छा नहीं की कि मेरे भीतर एक मार्ग बना है, एक रास्ता बना है, मैंने एक मार्ग बनाया है कि उस ईश्वर तक जाने का. तुम उस मार्ग के ऊपर चलो. कौन उसके ऊपर चल सकता है इसके ऊपर डिपेंड है. जैसे महात्मा बुद्ध के वक्त
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર 2025માં લેવામાં આવેલી B.Pharm 7મા સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષામાં સમગ્ર ગુજરાતની ફાર્મસી કોલેજોમાંથી ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીઓએ GTU ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીની નાસિરાએ SPI 9.57 સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે મહેકે SPI 9.43 સાથે 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીની આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ તથા સ્ટાફગણ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાનોલી પોલીસે લક્ષ્મી પૂજા અને ધાર્મિક વિધિના નામે લાખોની ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો. 2 આરોપીની ધરપકડ. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ માટે 108 સજ્જ. ભરૂચ જિલ્લાના 34 જેટલા 108 એમ્બ્યુલન્સના કુલ 140 કર્મચારીઓ ખડે પગે હાજર. અંગદાન જાગૃતિ માટે ભરૂચમાં પતંગ ઉત્સવ. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરાયું. પાણીટા પાટાથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારે જતા રેતીના વાહનો બંધ કરવા માંગ. જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા નગર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરાયા, જેમાં 79 પતંગબાજોએ ભાગ લીધો. અંકલેશ્વરમાં ગૌમાંસ કટિંગ મામલે પોલીસની મોટી કાર્યવાહી. 130 કિલો ગૌમાંસ સાથે 3 શખ્સો ઝડપાયા. 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ. 4 આરોપીની ધરપકડ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી. સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડતી ઉધના પોલીસ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.